શું નામ છે તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ. કયું ગામ? શિવરાજભાઈ. શું તકલીફ હતી તમારા વાઈફને? પેરેલીનો આંચકો આવ્યો. બરોબર છે. અત્યારે અત્યારે કેમ છે અહીંયા આવ્યા પછી? સારું. એકદમ બરોબર. તો હનુમાનજીનું કામ કેવું લાગ્યું? સારું છે. કાંઈ પૈસા પડવી લીધા અહીંયા? ના ના તો વાંધો નહીં. કાંઈ લીધું નથી ને? ના ના. તો વાંધો નહીં. બેન તમને કેવું લાગ્યું અહીંયા? સારું લાગ્યું? તો વાંધો નહીં. અહીંયા હનુમાનજી એવું કામ કરે છે. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું? જોરથી બોલો ને, આમાં સંભળાતું નથી. સારું લાગ્યું? આવતા રહ્યો આ બાજુ કંઈક. એટલે આમાં દાંત કાઢો પણ દૂર છો તો વળી આમાં ફોટો નથી આવતો તમારો. હા બેન, સારું લાગ્યું? કયું ગામ તમારું? સારું લાગ્યું. હનુમાનજીનું કામ કેમ છે? પૈસા લીધા કાંઈ? તો વાંધો નહીં. અહીંયા કોઈ પણ પ્રકારને પૈસા લેવામાં આવતા નથી. ઈલાજ કરી દઈએ એના, ઈલાજ કરી દઈએ, હાલતા ચાલતા કરી દઈએ. આ બેને પેરિસનો હુમલો આવેલો, પણ અત્યારે બેન હાથનો ઊંચો નહોતો થતો તો હાથ ઊંચો કરે છે અને મુઠ્ઠી પણ વારે છે. એમના પતિ પણ ખુશ છે, બેન પણ ખુશ છે. અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી. પણ જે દવા છે તે અમે જડીબુટી શોધી અને વેચાતી લઈને બનાવીએ છીએ, તો એનું ચાર્જ લઈએ છીએ. જો ન લઈએ તો મને ફરી પાછી કોઈને દવા દઈ શકીએ નહીં. એ માટે દવાનું ચાર્જ લઈએ છીએ. ઈચ્છા પડે એને આવવું, કોઈને જબરજસ્તી નથી. અને અમે એમ નથી કહેતા કે 100%, 1000% તમને સાજા કરી જ દઈએ. હનુમાનજી છે આ તો. ઈશ્વરની કૃપા, જો તમારા ભાગ્યમાં કોઈ કર્મ પીડા નથી લખેલી તો 100% સાજા થઈ જાઉં. પણ કર્મમાં લખેલી છે તો હું પણ દૂર કરી શકતો નથી. એ માટે એવું ન રાખવું કે ભાઈ ત્યાં જાય તો સાવ સાજા થઈ જાય. તમને કોઈ માથે વિશ્વાસ હોય તો ત્યાં જઈ શકો છો. એવું કોઈ જબરજસ્તી નથી. બાકી તો અહીંયા જે કોઈ આવે છે, તમે વિડીયો જુઓ છો, નિરોગી થઈને જાય છે. આમાં 100 જણ આવ્યા તો એવું નથી લખી દીધેલું કે 100 જણ હાજા જ થઈ જાય. 1-2 જણાને ન પણ થાય. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી છે. જે પ્રમાણે ભોજન કહો એ પ્રમાણે ભોજન કરે તો 100% મનુષ્ય નિરોગી થાય છે.